ભારત પાકિસ્તાન એશિયા કપ મેચની બધી ટિકિટો હજુ નથી વેચાઈ. અહેવાલ અનુસાર 14 સપ્ટેમ્બરે દુબઈમાં યોજાનારી ભારત પાકિસ્તાન એશિયા કપ 2025ની બધી ટિકિટો હજુ સુધી વેચાઈ નથી. પેકેજ સિસ્ટમ અને ટિકિટોના ઊંચા ભાવ આનું મુખ્ય કારણ ગણાવી રહ્યા છે. અહેવાલ અનુસાર કેટલાક વીઆઈપી લાઉન્જમાં ફક્ત 2 સીટની કિંમત 2.5 લાખ છે. એશિયા કપમાં આજે રાત્રે ભારતનો મુકાબલો યુએઈ સામે થશે. 16 સપ્ટેમ્બરે ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓના સમયમાં કરાયો ફેરફાર. 16 સપ્ટેમ્બરે ગુજરાતની તમામ પ્રાથમિક શાળાના સમયમાં ફેરફાર કરવા શિક્ષણ વિભાગે પરિપત્ર આદેશ કર્યો છે. 16 સપ્ટેમ્બરે શાળાનો સમય 8 થી 11 વાગ્યા સુધી રાખવામાં આવશે. 16 સપ્ટેમ્બરે શિક્ષક મહાસંઘ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન હોવાથી શાળાના સમયમાં ફેરફાર કરાયો. 16 સપ્ટેમ્બરે સવારથી જ વિવિધ શાળામાં રક્તદાન કેમ્પનો પ્રારંભ થશે. પંચમહાલમાં ગુજરાત ફ્લોરોકેમિકલ લિમિટેડ કંપનીમાં ભયંકર બ્લાસ્ટ, 10 કામદારો ઘાયલ. પંચમહાલના ભૂકંપમાં મંગળવારે ગુજરાત ફ્લોરોકેમિકલ લિમિટેડ જીએફએલ કંપનીના રિએક્ટરમાં અચાનક બ્લાસ્ટ થતા દોડધામ મચી. રિપોર્ટ મુજબ ઘટનામાં કુલ 10 કામદારોને ઈજા પહોંચી, જેમાંથી કેટલાક વ્યક્તિઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા આરોગ્ય વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા. હાલ કંપનીના રિએક્ટરમાં વિસ્ફોટના ચોક્કસ કારણની તપાસ શરૂ કરવામાં આવી છે. જૂનાગઢમાં એસટી બસની બ્રેક થઈ ફેલ, 3 કારને લીધી અડફેટે 2 લોકો ઘાયલ. જૂનાગઢમાં એસટી બસની બ્રેક ફેલ થઈ જતા બસનો અકસ્માત થયો. જૂનાગઢ પોરબંદર રોડ પર દોડતી બસની બ્રેક અચાનક ફેલ થઈ જતા ડ્રાઈવરે તેને ડિવાઈડર સાથે અથડાવીને ઊભી રાખવાનો પ્રયત્ન કર્યો. ઘટનામાં 2 થી વધુ લોકોને પહોંચી ઈજા, 3 કારને નુકસાન થયું છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે. નેપાળમાં ચાલી રહેલા હિંસક વિરોધ પ્રદર્શનો વચ્ચે ઇન્ડિગો મુસાફરો માટે એડવાઇઝરી જારી કરી. નેપાળમાં ચાલી રહેલા હિંસક વિરોધ પ્રદર્શનો વચ્ચે ઇન્ડિગો એરલાઇન્સે મુસાફરો માટે ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી છે. એરલાઇન્સે જણાવ્યું કે શહેરમાં એરપોર્ટ બંધ લંબાવાયા પછી કાઠમંડુ આવતી અને જતી ફ્લાઇટ 10 સપ્ટેમ્બરના રોજ સાંજે 6 વાગ્યા સુધી રદ રહેશે. અમે 12 સપ્ટેમ્બર સુધી કાઠમંડુ જતી અને જતી ફ્લાઇટ માટે રીશેડ્યુલિંગ અને રદ કરવા પર ડિસ્કાઉન્ટ આપવા ચાલુ રાખીશું. થરાદમાં વાહન ચાલક પર ટોલ ટેક્સ કર્મીઓએ કર્યો જીવલેણ હુમલો, ફરિયાદ નોંધાઈ. પાટણના સાંતલપુરમાં ટોલ ટેક્સ કર્મીઓ દ્વારા વાહન ચાલક પર જીવલેણ હુમલો કર્યાનું સામે આવ્યું છે. વાહન ચાલકે રસ્તાની ખરાબ હાલત છતાં ટોલ વસૂલાત કરો છે તેમ કહેતા આરોપીઓએ પિતા પુત્ર પર હુમલો કર્યો હતો. આ સાથે જ કર્મચારીઓ ગાડી સળગાવી દેવાની ધમકી આપી હતી. સાંતલપુર પોલીસે 4 ટોલ કર્મીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. બેંક ઓફ મહારાષ્ટ્રે 350 મેનેજર પદો માટે ભરતી બહાર પાડી. બેંક ઓફ મહારાષ્ટ્ર દ્વારા 350 મેનેજર પદોની ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવી છે. અરજી પ્રક્રિયા 10 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા ઉમેદવારો બેંકની સત્તાવાર વેબસાઇટ bankofmaharashtra.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી પ્રક્રિયા 30 સપ્ટેમ્બર સુધી ચાલશે અને પસંદગી પછી ઉમેદવારોને દર મહિને 1.56 લાખ સુધીનો પગાર મળશે. ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું. ભાજપના વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે વોરંટ ઇસ્યુ કર્યું. કેસની મુદતમાં હાર્દિક પટેલે સતત ગેરહાજર રહેતા કોર્ટે આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી. વર્ષ 2018ના પાટીદાર અનામત આંદોલન દરમિયાન અમદાવાદના નિકોલ વિસ્તારમાં વગર મંજૂરી હાર્દિક પટેલ સહિત 9 લોકો અમરનાથ ઉપવાસ માટે એકઠા થયા. હાર્દિક વિરુદ્ધ પોલીસ સાથે ગેરવર્તણૂક કરવાના આક્ષેપ સાથે ગુનો નોંધાયો હતો. દિલ્હીમાં થયો મોટો વહીવટી ફેરબદલ, 39 અધિકારીઓની થઈ બદલી. દિલ્હી સરકારે મોટો વહીવટી ફેરબદલ કર્યો છે અને 39 અધિકારીઓની બદલી કરી છે. આઈએએસ અધિકારી પાંડુરંગ પોલીસે શિક્ષણનો સચિવનો વધારાનો હવાલો સોંપાયો છે અને આઈએએસ નંદની વાલીવાલની ઝોનલ ચાર્જ ઓફિસની સેવાનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. વિજયકુમાર બિધુરીને શહેરી વિકાસ સચિવની જવાબદારી સોંપાઈ છે અને સંજીવ કુમારને દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિના અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે.